આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. આજે એ દિવસ આવી જ ગયો. ઉતર નીચે. અચ્છા, હમણાં આવું છું. આ બધું માખણ જે તે ધરતી પર ઢોળી નાખ્યું છે એ બધું આના મોઢા પર ચોપડી દો. આ ઠીક છે. પહેલા તો ફક્ત માખણ ચોરતો હતો, હવે માટલા પણ ફોડવા લાગ્યો. ઊભો રે. અરે લગાડવા તો દે. આનો હાથ બાંધ. લે લે લે. હવે આવીને મજા. લે લે. માટલા તોડે છે ને. આ બધી એ લોકોની યોજના હતી. તમે લોકોએ ફરિયાદ કરી હતી એટલે એમણે કહ્યું કે સૌથી બદલો લઈશું. હા, જાણે તું તો કઈ કરતો જ નથી. ના, હું પોતે ક્યારેય કશું નથી કરતો. વાહ, તું તો બહુ ભોળો છે ને. ચાલો લઈ ચાલો એને યશોદા પાસે. હા હા હા, લઈ ચાલો લઈ ચાલો. ત્યાં જ ખબર લેશું આની. હા.
આજે તો હા, માટલાએ માટલા ફોડી યશોદા નાખ્યા આજે. ને. જુઓ આને, જુઓ યશોદા, જરા. હા, જો જુઓ તારા જરા. નાના દીકરાએ. જુઓ કેવો જુઓ તોફાન કરે છે. કેમ જોતા હા, નથી જો. હવે? રોજ કહેતી હતી એક દિવસ પકડીને લાવો. આજે અમે તારાને રંગે હાથે પકડીને લાવ્યા છીએ. જોઈ લે તારા ચોરને. શું છે આ બધું? પૂછી લે તારા લાલાને જ. પેલા તો એ ખાલી માખણ જ છોડતો તો. આજે તો આણે અમારા સૌની માટલી પણ તોડી નાખી. શું કહે છે કે તમે બધાએ મારી ફરિયાદ કરી છે, અમે એનો બદલો લઈશું. શું કાનો? શું આ લોકો સાચું કહી રહ્યા છે? ના મૈયા, આ બધું ખોટું છે. આ બધું કોઈ બીજા ગોવાળ બાળકોએ કર્યું છે. હું તો ત્યાં હતો જ નહીં. તું એ ઝાડ પર નહોતો? ના, અને આ તારા મોઢા પર માખણ કેમ લાગી ગયું? એ આ બધાએ બળજબરી મારા મોઢા પર. મૈયા, તને કીધું તો ને કે આ મારી સાથે જબરદસ્તીથી શું શું કરે છે. કેવો જુઠ્ઠાળો છે રે તું. સાચું બોલ, કેમ આજે તો પેલા ઝાડ પર નહોતો? નહીં, આજે હું કોઈ પણ ઝાડ પર નહોતો ચડ્યો. મૈયા, તું દાઉભાઈને પૂછી લેજે. અમે બંને ભાઈ મધુવનમાં આપની ગાયો જોવા ગયા હતા. સાવ ખોટું છે. મધુવનમાં તો મારો દીકરો હતો. એણે તો તને ત્યાં જોયો નથી. એ કેવી રીતે જોઈ શકત? એ તો ત્યાં હતો જ નહીં. એ તો તારું માખણ ચોરી કરીને ઘરની પાછળ સંતાઈને ખાઈ રહ્યો હતો. એ વળી શું કામ ચોરી કરે પોતાનું જ માખણ? કેમ કે તું એને માખણ ખાવા નથી દેતી, બજારમાં વેચી નાખે છે. કેવી કંજૂસી કરે છે. તો એ બિચારો શું કરે? એ ચોરી કરીને જ માખણ ખાઈ લે છે. તે એને જોયો તો? હા, મારી આ જ આંખોથી જોયો તો. કાન્હા, તું એ વખતે ક્યાં હતો? હું મધુવનમાં ઝાડ પર ચડી જાંબુ ખાઈ રહ્યો હતો. અચ્છા, ઝાડ પર ચડીને જાંબુ ખાઈ રહ્યો હતો. પણ તે તો હમણાં જ કહ્યું કે તું મધુવનમાં ગાય જોવા ગયો હતો. એ તો કાલની વાત હતી. મેં ભૂલથી કાલની વાત કહી દીધી. કાલની વાત કેમ કહી દીધી તે? હે મૈયા, તારા ડરથી તું ક્રોધ કરે છે ને, એટલા માટે જ. તારી સામે આવતા જ મારું આજ ભૂત ભવિષ્ય બધું ગડબડ થઈ જાય છે. મારા સામે આવતા જ તારા આજ ભૂત ભવિષ્ય બધા ગડબડ થઈ જાય છે. હા, ચાલ અંદર. આજે હું તને મારો ખરો ક્રોધ દેખાડું છું. બહેનો, હવે તમે બધી જાઓ અહીંથી અને મને ક્ષમા કરી દો. આજે હું આને કળ કોઠડીમાં બંધ કરીને એવી શિક્ષા દઈશ કે એ ફરી ક્યારે આવું નહીં કરે. અને હું તમારા લોકોનું માખણ પણ મોકલાવી દઈશ. ના યશોદા, આને મારતા નહીં. અમને અમારું માખણ નહીં જોઈતું. કેવલ આને એટલું સમજાવી દો કે આ અમારી માટલીઓ ના તોડે. આનું ઉપરાણું ના લ્યો, આ વધુ બગડી જશે. બહેનો, હવે તમે બધા જાઓ ઘરે. હું આને હવે સરખું કરું છું. ચાલ અંદર. ના ના, અરે 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 અરે. મૈયા, ખૂબ જ અંધારું છે. મને બહુ જ ડર લાગે છે. બહુ જ ડર લાગે છે. ડર તો ત્યારે લાગશે જ્યારે આખી રાત આ કોઠડીમાં તો પુરાઈ રહીશ. પહેલા હું એક મજબૂત સોટી તો ગોતી લઉં. સોટી શા માટે? તને મારવા માટે. મૈયા, જો સોટીએ મારીશ તો મને બહુ વાગશે. લાગશે ત્યારે જ તો તું સૂવીશ.
ગયો. અમારે હું ડેલી તો ખોલી દઉં. લલ્લા લલ્લા તું જા અહીંથી. તું બહાર જતો રહે. બહુ જ ભયંકર સાપ છે આ. તું જા અહીંથી. ના, હું સાપની સામે મારી માને છોડીને કઈ રીતે ભાગી જાઉં? મૈયા, પેલા તું નીકળી જા, હું આને રોકું છું. શું કરી રહ્યો છે લાલા? તું જા અહીંથી. જા. ના, તું લાકડી મને દઈ દે. ના, તું જા અહીંથી. જા. ના માં. જુઓ નાગ દેવતા, મારી માને કરડવા પહેલા તમારે મને કરડવું પડશે. જોયું ને માં, મારું કેવું સાંભળે છે. ના, લાકડી મને આપી દે. લાલા. નાગ દેવતા, તમે શાંતિથી ચાલ્યા જશો તો અમે તમને કશું નહીં કરીએ. મારી માં કાલે તમારા માટે પીપળાના ઝાડ નીચે દૂધનો વાટકો મૂકશે. અચ્છા, હવે જાઓ. જોયું ને મૈયા, જાયો નાખતો ચાલ્યો ગયો. મારા ભાલા, આજે કેવી વિપદાથી બચી ગયો રે તું. બહુ જ પાપણ છું રે, બહુ જ પાપણ છું. તને આ સાપવાળી કોઠડીમાં પૂરી રહી હતી હું. માં, તારી લાકડીથી નાગ દેવતા પણ ડરી ગયા. એણે જ મને બચાવી લીધો. ના, દેવી માએ તારી રક્ષા કરી છે. હું બહુ દુષ્ટ છું રે. મને ક્ષમા કરી દે, મને ક્ષમા કરી દે. દુષ્ટ તો સાચે જ બહુ દુઃખ દે છે રે તું. આખા ગામના ટોણા સાંભળવા પડે છે મારે. તો કેમ બધાના ઘરોથી માખણ ચોરે છે? કેમ? માં, હું સાચું કહું છું, આજે મેં કોઈનું માખણ નથી ચોર્યું. ફરી જુઠ્ઠું. આવી રીતે જો જુઠ્ઠું બોલીશ તો હું ક્યારે તારી સાથે વાત નહીં કરું. જા જા, તું તારા બાપા સાથે રહે. આજ પછી મારી સાથે ક્યારે વાત ન કરતો. જા. મૈયા મોરી, એ મૈયા મોરી, ઓ મૈયા મોરી, મૈયા, ઓ મૈયા, મૈયા મોરી, મૈયા, ઓરી મૈયા, ઓરી મૈયા,
झूठी सच्ची दे के सफाई कान्हा ने समझायो। माँ जसुमती ने एक न मानी, माँ जसुमती ने एक न मानी, लाल को मुंह न लगायो। ओ मैया मोरी मैं नहीं माखन खायो, नहीं नहीं मैं नहीं माखन खायो। તને કહ્યું ને મેં, મને ના પજો. હું તારી સાથે ક્યારે વાત નહીં કરું. હા, તો તારે મારી સાથે વાત નથી કરવી? ના. વાત નહોતી કરવી તો પછી મને બજારથી ખરીદી કેમ લાવી હતી? શું શું કહ્યું? હું તને બજારથી ખરીદીને લાવી છું? હા, આ કોણે કહ્યું તને? દાઉભાઈએ. દાઉએ? હા, એ કહેતો તો તું મારી સાચી માં નથી, મને બજારથી ખરીદી લાવી છે. મારે અહીં નથી રહેવું, મને મારી સાચી માં પાસે મોકલી દે. હું તારો સાચો દીકરો નથી, એટલે જ તું આટલું બધું વળે છે મારી પર. એવું ના બોલાય ગાંડા. એવું ના કર. દાઉએ તને આ કેમ કહી દીધું? મને ગોવર્ધન ના સમજે. હું જ તારી માં છું અને તું જ મારો દીકરો છે. જો તું ફરી આવું બોલીશ તો તારી માં જીવતી નહીં રહે. તો શું દાઉભાઈ જુઠ્ઠાડો છે માં? હા, જુઠ્ઠાડો જ નહીં. જો એણે એવું કહ્યું છે તો એ ધૂર્ત છે, મહાધૂર્ત. આજે આવવા દે એને, હું એને ખૂબ ઠપકો આપીશ. એમને જ વળશે, ફરી મને ક્યારેય ન વળતી માં. ના રે, તને હું ક્યારેય નહીં વળું, ક્યારેય નહીં. તો પછી હસીને બતાવ. सूर्यस्त्वं जगजीवनम् प्रभपतिनितप्रतिवन्दनम् दिनकर हे दिनमणि नमः स्वीकरोतु मम तर्पणम्. भानो दिवाकरादित्य मार्तण्ड जगतां पते अपां निधे जगत रक्ष भूत भावन भास्कर.
અરે નાના નંદરાઈ, તમે ક્યારના બેઠા છો? ઘણી વારથી સાંભળી રહ્યો છું તમારી વાંસળી કેવી સરસ વગાડો છો. તમને સારી લાગી? હા, બહુ જ સારી લાગી. આ મોરલી કેમ બોલે છે? આ બોલતી નથી, આમાં રાગ વાગે છે. રાગ? હા, કેવો? હમણાં જે હું રાગ વગાડી રહ્યો હતો એને રાગ ભૈરવી કહેવાય છે. બહુ સરસ રાગ છે. મને પણ વગાડતા શીખડાવી દો. તમે શીખશો? હા, લાવો બતાવો. આ કેમ બોલે છે? આ તમારા માટે બહુ જ મોટી છે. ઊભા રહો, હું તમને એક બીજી નાનકડી મોરલી આપું છું. હા, આજની પહેલી વિક્રી તમારા જ હાથે. હાલો, તમે આને વગાડતા શીખો. આમાં પણ એ જ રાગ વાગશે? જરૂર વાગશે, પણ હમણાં નહીં. પહેલા આની પર અભ્યાસ કરવો પડશે. અભ્યાસ? હા, પહેલા આની પર 7 સૂરોનો અભ્યાસ કરવો પડે છે. આ પ્રકારે: રે, ગા, મા, પા, ધા, ની, સા. સા રે ગા મા પા ધા ની સા. અરે, એ રીતે નહીં. મોરલીને મોંની ફૂંકથી વગાડાય છે. આ રીતે. મારાથી નથી વાગતી. આને કહો ને. અચ્છા, પહેલા હાથ જોડો. હા, અને હવે સરસ્વતી માને પ્રણામ કરો અને એમને કહો કે હે સરસ્વતી માં, તમે મારી આ મોરલીમાં તમારા સંગીતના સૂર ભરી દો. છા. જય સરસ્વતી માં. આજ્ઞા પ્રભુ. હે સરસ્વતી માં, તમે મારી વાંસળીમાં સંગીતના સ્વર ભરી દો. જેવી આજ્ઞા પ્રભુ.
ધનવા, આ શું કરી રહ્યો છે ધનવા? આ કોને પ્રણામ કરી રહ્યો છે? તમારા ચિરંજીવીને નંદ બાબા? તમારો પુત્ર કોઈ દિવ્ય આત્મા છે, કોઈ મહાન ગંધર્વ છે, જે કોઈ કારણવશ આપણા ગોકુળમાં આવી ગયા છે. ગંધર્વ, આ શું કહી રહ્યો છે? હા નંદ બાબા, જ્યારે હું મુરલી વગાડું છું તો એના સુર અમારા સ્થૂળ શરીરોને રોમાંચિત કરી દે છે, પરંતુ આમણે જેવી મુરલી હાથમાં લીધી કે એમાંથી એક એવો દિવ્ય સ્વર પ્રગટ થયો જે મારા શરીરની સ્થૂળતાને ભેદીને મારા આત્માના ઊંડાણમાં પેસી ગયા. સાચે જ આવો ચમત્કાર આજ સુધી કોઈએ ધરતી પર નહીં જોયો હોય. અચ્છા, એટલી સરસ મુરલી વગાડી આણે. આહ, કૃષ્ણ, આ બધું તે ક્યાંથી શીખ્યું? મેં નથી વગાડી બાપુ. ગુરુજીએ કહ્યું આંખો બંધ કરી સરસ્વતી માને પ્રણામ કર. મેં આંખો બંધ કરી સરસ્વતી માને પ્રણામ કર્યા. સરસ્વતી માં પોતે જ આવીને વાંસળી વગાડવા લાગી. હા, એમ જ થયું હશે, એમ જ થયું હશે ધનવા. હા સ્વામી, શક્ય છે. હા, બાળકની સરળતાને જોઈને સરસ્વતી માં સ્વયં જ આવી ગયા હોય. જોઈ લેજો, એક દિવસ આની મોરલીના સ્વર આ ધરતીના વાતાવરણને એક એવા દિવ્ય નાદથી રંગી મૂકશે જેને સાંભળીને પશુ, પક્ષી, માનવ તથા જડ ચેતન પ્રાણી લીન થઈ જશે. જય હો, જય હો, જય હો. કાન્હા, ચાલ બેટા, ઘરે ચાલો. હું તને જ શોધવા નીકળ્યો હતો. તારી યશોદા માતા બોલાવી રહી છે તને. જય હો, જય હો, હે દેવતા, જય હો. અચ્છા, ચાલો કાન્હા. અરે હા, તે આપણા લાલાનો નવો ચમત્કાર સાંભળ્યો? હવે શું કર્યું આણે? અરે પેલો ધનવો એની મોરલીઓ વેચી રહ્યો હતો. કૃષ્ણએ એની પાસેથી એક નાનકડી મોરલી લીધી અને જેવી એણે એના અધરોથી માંડી એ મોરલીમાં એની મેળે રાગ વાગવા લાગ્યા. એની મેળે નહીં માં, મેં સરસ્વતી માતાને પ્રાર્થના કરી તો એ જ આવીને વગાડવા લાગી. હા, હા, એમ જ થયું હશે યશોદા, એમ જ થયું હશે. આપણો કૃષ્ણ અવશ્ય કોઈ ચમત્કારી બાળક છે. અરે ધનવો તો એના પગે પડીને કહેતો હતો કે આ તો કોઈ ગંધર્વોનો રાજકુમાર છે. એને આ ગંધર્વનો રાજકુમાર દેખાઈ રહ્યો હશે. મને તો આ તમારો લાડકો ચોર દેખાય છે, મહાચોર. સાંભળ્યું છે કે આજે બધી મિત્ર મંડળી સાથે કલાવતીના ઘરે ગયો હતો ચોરી કરવા માટે. કેમ? મેં ચોરી નથી કરી. તો પછી શું કર્યું? એ તો મારા મિત્ર કહી રહ્યા હતા કે એને તારી પાસે જુઠ્ઠું બોલીને 2 વાટકા માખણ લઈ લીધું હતું, એટલે એનું બધું માખણ લૂંટી લો. અચ્છા, તો ચોરી નથી કરી તું, લૂંટ મચાવી. હા. કેટલા પ્રતીક્ષા પછી મળી છો. ચાલો આજે રાધાને પોકારીએ. ધરતી પર જ્યાંથી આવી છે દર્શન જ નથી દીધા.
રાધા રાધા શું થયું? આમ અકસ્માત કેમ ઉઠી ગઈ? હું જઈ રહી છું ક્યાં? ત્યાં મોરલીવાળા પાસે. મોરલીવાળો? કોણ મોરલીવાળો? એ જ જે મોરલી વગાડી રહ્યો છે. અરે કોઈ ગોવાળ મોરલી વગાડતો હશે, એની પાસે જઈને તું શું કરીશ? એ મને બોલાવી રહ્યો છે ને. તને બોલાવી રહ્યો છે? રાધા આમ એકાએક શું થઈ ગયું તને? અરે કોઈ ગોવાળ છે, એની ગાયોને બોલાવી રહ્યો હશે. તને કેમ બોલાવશે ભલા? ના માં, સાંભળ ને, મોરલી મારું નામ લઈને પોકારી રહી છે. રાધા 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 રાધા. નંદ બાબા, શું વાત છે? વર્ષના ગામના મુખી વૃષભાનુજી પધાર્યા છે. અરે વૃષભાનુ પધાર્યા છે? એમની સાથે ત્યાંની પંચાયતના થોડા લોકો પણ આવ્યા છે. પંચાયતના લોકો આવ્યા છે? શું વાત હશે? અરે કઈ નહીં, હોળી આવી રહી છે ને. ગયા વર્ષે આપણે હલ્લો કર્યો હતો ને એમના ગામ પર, અને ખૂબ રંગે રમ્યા હતા. આ વર્ષે બરસાણાવાળાનો વારો છે ગોકુળ પર હલ્લો કરવાનો. એની જ વ્યવસ્થા માટે આવ્યા હશે. તમે એક કામ કરો, બધા માટે છાશ અને માખણ લઈ આવો. અચ્છા. વૃષભાનુજી, પધારો, બિરાજો બિરાજો. નમસ્કાર ભાભી. નમસ્કાર. લ્યો ને. ભાભી, લસ્સીમાં આટલું માખણ? આટલે દૂરથી ચાલતા આવ્યા છો ને, થાક ઉતારવા માટે આટલું તો ખાવું જ પડશે. અચ્છા અચ્છા, ભલે. અરે રાધા દીકરી પણ આવી છે? હા, અમે ચાલવા માંડ્યા તો જીદ કરીને રસ્તામાં બેસી ગઈ કે મારે પણ ગોકુળ આવવું છે. સારું કર્યું. દીકરી, તારા બાપા તો પંચો સાથે વાત કરશે, તું અહીં શું કરીશ? ચાલ મારી સાથે અંદર ચાલ. હા હા, અંદર કૃષ્ણ છે. એને કહેજે કે આને એના સખાઓ સાથે મેળવે. ઠીક છે. હા હા દીકરી, જા તારા જશોદા કાકીના લાલા સાથે રમ. જા. આવો. આવો. જો તો લાલા, આ વૃષભાનુજીની લાલી છે, રાધા. તારા બાબાએ કહ્યું છે કે તું એને તારી સાથે લઈ જા રમવા માટે. ભલે માં. ચાલ. અરે જરા ઊભા રહો. આને થોડું દૂધ તો પીવડાવી દઉં. બરસાણાથી આવતા આવતા તરસ લાગી હશે. દીકરી, તું અહીં બેસ. હું હમણાં દૂધ લઈને આવું છું. युग युग के साथी हैं दोनों, प्रथम मिलन जैसा अभिनय है. यह अद्भुत लीला है कैसी, चिर परिचित से फिर परिचय है. यह अद्भुत
परिचित से फिर परिचय है। वेद पुराण का सार है राधे, सृष्टि का आधार है राधे। नवल कृष्ण राधिका नरेली, नूतन लोक में नया प्रणय है। यह अद्भुत लीला है कैसी, चिर परिचित से फिर परिचय है। आ ले बेटा, दूध पी ले। આને તારી સાથે લઈ જા. ગોકુળ જોવા આવી છે ને, અને જોજે હા, બહુ દૂર ના જતા. જો કોઈ નદી નાળા પાસે જાઓ તો એનો હાથ પકડી લેજે, ક્યાંક પડી વળી ન જાય. મૈયા, હું અત્યારે જ એનો હાથ પકડી લઉં. હા, પકડી લે, પણ પછી છોડતો નહીં હે. આવ, મારું ગોકુળ જો તો. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, श्री कृष्ण चरितम गुणानुवादम तत्प्रेरणा अहं करोमि। मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे कृष्णा। कृष्णा हरे कृष्णा